Painted, painless learning. હે ને બત્તી જલી કે નો જલી? નો જલી. આને નો જલી. ભાઈ બંધ. સાંભળ, ઓર ક્યાં આવે? બે માં આવે. તો મેં પૂછ્યું બે જણા માંથી એક જણા મેંગો ડોલી ખાશે, તો આ બે જણા છે તો એમાં આઈધર ઓર તો આવે જ તે. બે જણા હોય તો ઓરે આવે કે નો આવે? ટાઈમ હોય તો એને આવે. એ નવરો માણા નથી. બરાબર. આ તો ઈઝી કે આઈધર ઓર કેમાં આવે? પોઝિટિવ માં શ્યામ વિલ કાં તો પેન ખરીદશે ઓર પેન્સિલ ખરીદશે, રાઘવ વિલ કાં તો કોફી લેહન કાં તો ચા પીશે. બરાબર છે, પણ નહીં પીવે એમ હોય ને આમાં આઈધર ઓર માં. કોફી નહીં પીવે અને ચાય પીશે. ઘણા હું અહીંયા જોઈને આમ ભણાવતો હોય ને શું કરતા હોત, એટલે ગામના ભાબા નો હોય સરપંચ, આમ ઓલા ઓટલે બેઠા હોય ઝાડવા હેઠે છાંયો નાખીને હાથમાં આમ લાકડી ને એક ટાંગો આમ હોય, ગમે ત્યાં ઓળખાણ કાઢવા આવ્યા. એક બિફોર ને એક આફ્ટર. પેલાનું બધું જે હતું ને, વાવ, એ કે એ બધું ભૂત છે, એ બધું બિફોર કહેવાય. અને જે બધું આવવાનું છે, જે બધું પછીનું છે, એ બધાને શું કહેવાય? આફ્ટર કહેવાય. શું કહેવાય ભઈલા? આફ્ટર કહેવાય. એને ટેકનિક આવડી ગઈ છે. ઓલી તે દિવસે મેં આમ ના પાડીને વાત કરવાની, એ બાજુ વાળા આમ જ વાત કરે છે. બોલો, થઈ ગયું ટાઢું? ગમે ત્યારે એસી કરો ને ગમે લેક્ચરમાં તો આમ કરવાનું. જો આ સીધું બધું બંધ કરી દઈએ ને તો આને કુલિંગ થતા ટાઈમ લાગવાનો એટલો જ લાગે. આમાં કદાચ 1 મિનિટ વધારે લાગે, પણ આમાં બધા જીવી જાય. ઓલામાં સર્વાઈવલ મોડ ઉપર વ્યા જાય. અધરવાઇઝ અને ઓરેલ્સ બેયનો મતલબ થાય નહીતર. આ પાકું ન કરીએ તો હલવાઈ જઈએ. એ ભાઈ કોમર્સ લઈને એન્જિનિયર બનવાના છે. કહું છું ને, વિથ લોજિક એક્સપ્લેનેશન આપીએ. તમને ખબર ક્લાસમાં બારીઓ હું કામ રાખી? કંટાળો નો આવ્યો, કીધું કોક હળી કરે રાખ, થાકી જાવે. નકરું કેવું એમાં આ બધું અંગ્રેજી એબીસીડી આડે વળી ગોઠવીને લખી હોય, જી પછી કાય ને કોઈ વીન વીન તા કોક બારી એમ કરે તા મસ્ત. સો આ અધરવાઇઝ અને ઓરેલ્સ ક્યારે આવે? જ્યારે મારે કેવું છે કે નહીતર, ન કર તું. સાઉથમાં આમ જીપ કરીને એક્સપ્રેશન, નહીતર આમ, એ બધું અધરવાઇઝ ધમકી આપે, ધારિયા ઉડાડે. સિન્સ અને ફોર સમયને અનુલક્ષીને સવાલ મોઢે પૂછો. હાલો, તમારા લોકોએ મને કમેન્ટમાં આન્સર આપવાના છે. સિન્સ ચોક્કસ સમયમાં આવે કે ફોર ચોક્કસ સમયમાં આવે? કમેન્ટ. શાબાશ, તમને લોકોને આ બધા આન્સર બોલ્યા સંભળાઈ ગયા ને? તોય આન્સર આપવો જોઈએ. સિન્સ કે ફોર ચોક્કસ સમય માટે કોણ આવે? શાબાશ, સિન્સ આવે. કોણ આવે? સિન્સ આવે. બધાએ છે ને ક્વેશ્ચન ધ્યાનથી સાંભળવાનું. સર શું ક્વેશ્ચન પૂછે? દરેકનો લેક્ચર, જેનો કોઈનો લેક્ચરનો ક્વેશ્ચન પૂછે એટલે તરત આન્સર કમેન્ટ કરી દેવાનો, હે ને? કેમ કે ટીચર અહીંયા વેઇટ કરતા. હું અહીંયા આમ જોઉં છું, આમ કેમ ઓલું પાણીનો આપણે મ્યુનિસિપાલિટીનો સમય હોય કે 3:45 પાણી, હું આમ રાહ જોઈને ઉભું છું કે હમણાં અહીંયા કમેન્ટ આવે, કમેન્ટ આવે. પણ પછી મેસેજ આવ્યો કે આજે 1 કલાક મોડું પાણી આવશે. તો સિન્સ અને ફોર માં સિન્સ ચોક્કસ સમયમાં આવે અને ફોર છે એ સમયગાળા માટે આવે. એટલે સિન્સ માથે આમ કરાય, ફોર માટે આ કરાય. સિક્રેટ ટ્રીક યાદ રહી જાય. હા કે ના? શાબાશ. વાતને આગળ વધારીએ ને એક ક્વેશ્ચન પૂછે તો ખબર પડે કે યાદ રહેલું ને યુઝ કરીએ કે નહીં. બરોબર ને ભાઈબંધ? હા પાડો, હા પાડો. હા, ક્વેશ્ચન એમ છે કે શ્યામ હેઝ બીન સ્ટડીંગ બ્લેન્ક ઇવનિંગ સિન્સ. તમારે કઈ વાક્ય સાંભળવાનું નહોતું. ઇવનિંગ એટલે સાંજ, એટલે ચોક્કસ સમય, એટલે સિન્સ. સમજાણું કે ન સમજાણું? ઇવનિંગ એટલે કઈ કલાક હોય, 4 કલાકની સાંજ હોય એવું કોઈ મને કયો તો વેલા તડકો ઓલું ન હોય એવું. સો અને ધેરફોર બેનો મતલબ થાય તેથી અથવા એટલા માટે. સો છે એ મારી જેવું ને ધેરફોર જે મતલબ આ પ્રોફેશનલ માં આવે ને આ ક્યાં આવે? ઓલું કઈ ગયું સો ને ધેરફોર વાળું એક કોક હતું, ખબર? જવા દો. ધેરફોર પ્રોફેશનલ માં આવે. સો ઇફ અને વેધર, આ ઇફ શરત વાળું નથી, એ આવી ગયું, ભણી ગયા, એ ભણી ગયા. આ ઇફ વેધર પ્રશ્નાર્થ વાક્ય જે ઇનડાયરેક્ટ સ્પીચ ના હોય એમાં આવે. જેમ કે શ્યામ આસ્ક પૂછે છે તો અહીંયા ઇફ આવે. રોહિત આસ્ક પૂછે છે તો વેધર અથવા ઇફ આવે.
ઇફ અથવા વેધર બેમાંથી જે ઓપ્શન હોય ટીક કરી નાખવાનો. જ્યારે એક નામ અને બીજા નામ વચ્ચે આસ્ક હોય આને કહેવાય ગોઈખું. કેમ કે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ભણ્યા. જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ભણી નાખશું ને તો તમને આ બધી વસ્તુ સમજાશે કે અચ્છા એક જણો કોકને કાંઈક પૂછતો હોય આ તો અત્યારે ખબર પડેલા ભાઈ. કોકને પૂછે તો પ્રશ્નાર્થ વાક્ય કહેવાય કે ન કહેવાય? તો અહીંયા શ્યામ છે રઘલાન પૂછે છે કે નથી પૂછતો? આજ કરે પૂછે છે ને. તો જો પૂછતા હોય ને ઇફ અને વેધર આવે. જો આ રોહિત છે જેઠિયાને પૂછે છે ઇફ વેધર આવે. આ તારક છે એ તો આવે કે ન આવે? કોઈના ઘરનાનું નામ ન લેવા. પાછા પડઘા પાડે છે અંજલિ અંજલિ. સો ધેટ એટલે કે જેથી કરીને થાય. શું થાય? મતલબ આપણે એમ કહીએ કે એને આવું કર્યું કે જેથી કરીને આમ કરીએ. કે હું એમ કહેવા માંગુ છું કે હું જો તમારા અહીંયા ખુરશીમાં બેઠો હોય અને તમારે હારે આમ ફોનમાં આમ કરીને આમ જોતો હોય આમ જોવો કાં તો હુતા મારા બેટા તો આપણે એમ તો હું ત્યાં બેઠો હું એમ બોલે 12માં હોત ને તો કે હું સખત મહેનત કરું છું કે જેથી કરીને બધા જ વિષયમાં સારા ગુણ પ્રાપ્ત કરી શકું. આઈ એમ વર્કિંગ સો હાર્ડ that I can get good marks in every subject. પણ ઈ સો ધેટ છે ને એમાં મેં વચમાં સ્પેસ રાખી. જે હું સેન્ટેન્સ બોલ્યો ને એમાં ધ્યાનથી સાંભળો. આઈ એમ વર્કિંગ સો હાર્ડ. જો સો ધેટ નથી આવ્યું, સો હાર્ડ આવ્યું. આઈ એમ વર્કિંગ સો હાર્ડ that I can get good marks in every subject. તો ધેટ ક્યાં ઠેકાવ્યું? સો ક્યાં ઠેકાવ્યું? તો બે પ્રકારના સો ધેટ હોય. એક સો ધેટ આવડું આ સો ધેટ હોય ને એક સો ધેટ આવડું આ સો ધેટ હોય. આ સો ધેટ નું એક્ઝામ્પલ જેઠાલાલ વર્ક્સ હાર્ડ સો ધેટ ટપુ કેન સ્ટડી. ભણી શકે ટપુ એટલે જેઠિયો મહેનત કરે. તો આ બે સેન્ટેન્સમાં ફેર હું છે તો કે અહીંયા સો ધેટ એક હારે આવ્યું ને. હું જે સો ધેટ બોલ્યું એ કયો બોલ્યો? હા તો સર આ સાચું કે આ સાચું? બે સાચા. બે કન્જક્શન અલગ અલગ આવે કે ન આવે? વાતને આગળ વધારે. બીકોઝ એટલે કારણ કે થાય. શું થાય? મતલબ આ ઘસાઈ ગયેલું બધાને ખબર છે બીકોઝ શા કારણ કે આમ હોય. એક વાક્ય આપો ઇંગ્લિશ કરજો તો સાચા આપું ગમે તે મારો બટો ટેસ્ટ લઈ લે ઉભો ઉભો. જે સમજ હોય સમજો. આપણે આવડવું જોઈએ ને ભાઈ. હાલો એક ગુજરાતીમાં વાક્ય બોલું છું તમે યાદ કરી અને મને. હા કે જેઠાલાલ દોડી રહ્યો છે કારણ કે એ વજન ઘટાડવા માંગે છે. જેઠાલાલ દોડી રહ્યો છે. જેઠાલાલ is running because he wants to lose his weight. ટપકુ. તો જ્યાં બીકોઝ આવે ને શું છે? કારણ છે. અને જ્યાં ધેરફોર અને સો આવે છે શું છે? ધેરફોર ને સો આવે ત્યાં પરિણામ છે. ત્યાં શું છે? પરિણામ છે. જ્યાં બીકોઝ આવે ત્યાં કારણ છે. સો અને ધેરફોર આવે ત્યાં પરિણામ છે. પણ એક જાદુની વાત કહું. કોઈ પણ એક વાક્ય લખ્યું હોય ને એમાં કારણ હોય ને પરિણામ હોય. કોઈ પણ એક વાક્ય લખ્યું હોય કારણ હોય પરિણામ. તમે જો આ વાક્યને ધ્યાનથી જો. આપણે લાલ કલર થી અને લાલ નહીં દેખાય. શ્યામ ઇટ્સ લેસ. શ્યામ ઓછું જમે છે. શ્યામ ઓછું જમે છે કારણ કે he wants to light his weight અથવા lose his weight. હવે આ બે આ બીજું સેન્ટેન્સ અને આ પેલું સેન્ટેન્સ દેખાય. આ પેલું અને આવડું આ બીજું. આ પેલું કારણ છે કે બીજું કારણ છે? આ તો શ્યામ ઓછું જમે છે તેનું કારણ શું? કારણ કે એ ચાહે છે એનું વજન ઓછું થાય. એ થોડો હળવો. સમજાય કે ન સમજાય? તો બીજું સેન્ટેન્સ કારણ. આનો મતલબ શું થયો? બીકોઝ પછી કારણ આવે. કેમ કે બીકોઝ કારણ દેખાડે તો બીકોઝ પછી શું આવે? બીકોઝ પછી જે સેન્ટેન્સ હશે રીઝન હશે. પાક્કું? હવે તમે જોજો આ જ સેન્ટેન્સમાં હું સો અથવા ધેરફોર લખી શકું. કેમ? હું વાક્યને ઊંધું કરી નાખું. હું બોલવું સમજાય કે લખું? લખો. ના ના હવે લખવું પડે ભાઈ. નો સમજાણું હોય તો ચલો આપણે સમજવાની ટ્રાય કરીએ. આ બીજું વાક્ય છે ને પેલા લઈએ. he wants to light his weight. એટલે he એટલે કોણ? શ્યામ. પેલા તો નામ લખવું પડે ને. તમે he ને ઓળખો. શ્યામ wants to light his weight. હવે પેલું વાક્ય લખવાનું છે પણ વચમાં સો અથવા therefore સો મૂકી દો. ટૂંકમાં હમાય he eats less. આ સો શ્યામ એટલે કોણ? he. so he eats. એકવાર વાક્ય વાંચી જોવી. તમે જુઓ છે શ્યામ wants to light his weight. શ્યામ એનું વજન ઓછું કરવા માંગે છે તેથી he eats less. so he eats less એટલે ઓછું. એકવાર સેન્ટેન્સ વાંચો. શ્યામ wants to light his weight so he eats less.
સમજે? હજી ખોપડી ન ઉતરતું હોય તો હજી એક એક્ઝામ્પલ અહીં લખેલું છે. રોનક જમ્પ્ડ હાય. રોનકે ઊંચો ઠેકડો માર્યો. સવાલ થાય સાહેબ શું કામ ઠેકડો માર્યો? એનું કારણ he wants to beat a monkey. વાંદરાને હરાવવા માંગતો હતો. આપણે તો સો સમજવું છે, તમે એની ઉપર ફોકસ ક્યાં કરો છો? આપણે સો, હા એ આવું બધા શબ્દ આવે એટલે બહુ મજા આવે. અમારા સાહેબની આ ટ્રીક છે. જબ મેં છોટા બચ્ચા થા ત્યારની ટ્રીક છે. તમારા સાહેબ આવું બધું કરતા. છોકરાનું આમ ધ્યાન આગું પાછું થાય ને એટલે એને એવી એવી ટ્રીકો આવડે ને છોકરાને આમ ફોકસ કરાવી દે. એ શું કરે? નાનપણની કઈક વાત નાખી દે આપણી સામું જ્યારે. હા તો આપણે શું કરીએ? કન્ટિન્યુ કરીએ છીએ અમને પેડે. આમાં સો લખીને મને આન્સર આપો તો આ સેન્ટેન્સ સો કે ધેરફોર કે. તમે લોકો કમેન્ટ કરો. ચલો ભાઈ બધા ફટાફટ. આ સેન્ટેન્સ ને સો થી કેમ લખી શકાય? જો તમારું કેવું એવું છે રોનક wants to beat a monkey therefore અથવા so he jumped high, તો તમારે કેવું સાચું છે? આ સિવાય કઈ તમારે કેવું છે તો નો કયો, કેમ કે એ ખોટું છે. અનટિલ અને ટીલ. ટીલ છે એ પોઝિટિવ છે, જ્યારે અનટિલ છે એ નેગેટિવ છે. જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં એટલે અનટિલ, ને જ્યાં સુધી ત્યાં સુધી એટલે ટીલ. જ્યાં સુધી ત્યાં સુધી એટલે ટીલ, અને અનટિલ જ્યાં સુધી નહીં ત્યાં સુધી. અહીંયા લખ્યું છે કે વોલ્ટ, વેઇટ, વોલ્ટ, વોલ્ટ. આપણે ચેપ્ટર આવે ને ડિઝની વોલ્ટ. હા આપણે બાકી છે ભણ્યા કે સવાલ પૂછું? પૂછી લ્યો કે વેઇટ હિયર ટીલ આઈ કમ બેક, અને ગુજરાતી કહી દો. લ્યો પૂછો. હું અહીંયા પાછો આવું ત્યાં સુધી રાહ જો. જ્યાં સુધી હું અહીંયા પાછો આવું ત્યાં સુધી અહીંયા રાહ જો. ડોન્ટ ગો એનીવેર અનટિલ આઈ ટેલ યુ. હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી ક્યાંય જતા નહીં. નેગેટિવ નેગેટિવ આવ્યું કે ન આવ્યું? તો નેગેટિવ આવે ત્યારે ટીલ આવે, બરોબર ને ભાઈબંધ? અનટિલ આવે. શું આવે? અનટિલ આવે. ભણવામાં ધ્યાન આપો, નકર બધી વાતે હા હા જ કરશો સાહેબ. તમે થોડું ખોટું બોલો. હવે છે એન્ડ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણને આવું કડકડાટ આવડતું હશે તો, એટલે રિવિઝન વગર તમે સેજ વિચારો. આપણે અહીંયા સુધી કન્જેક્શન ભણી ગયા હતા હે ને, તો આમ ભણી ગયા એવું થતું હતું. પણ અત્યારે સ્પીડમાં એકવાર જોઈ લીધું છે, કોન્ફિડન્સ આવે કે ન આવે? તો રિવિઝનમાં આ દમ છે. હવે વિચારો હાથે હાથે નવરા રિવિઝન કરતા જાજો ટાઈમ લાગે. આપણે કેટલા કન્જેક્શન રિવાઇઝ કર્યા? 12 નથી કર્યા, એક એકમાં 2-3 હતા. સમજાય કે ન સમજાતું? હવે એ 12 ભણતા કેટલા લેક્ચર હતા? 2-3 લેક્ચર થયા છે. રિવાઇઝ કરતા ટાઈમ લાગે. હજી આને પછી રિવિઝન તમે હાથે કરો તો આને કરતા ઓછો ટાઈમ લાગે. એટલે આવડી ગયું હોય એનું રિવિઝન કરો તો એ જાદુ છે. એન્ડ એટલે આને થાય, બધાને ખબર છે. હું જે વાત સમજાવું ને ધ્યાનથી સમજી નાખો. ખાલી જો એક સેન્ટેન્સ આવું લખું, જેઠિયો. અહીં સમજવામાં ધ્યાન આપજો, નકર એન્ડ આવડે છે એવું જ લાગશે, એન્ડ હાવ ઇઝી છે એવું જ લાગશે, એન્ડ ઇઝી જ છે. પણ એક્ઝામમાં પૂછાય ને તો એવું લાગશે કે આનો આન્સર એન્ડ તો હોય જ ન. કે ઘરે આવીને પેપર સોલ્વ કરશો, આનો આન્સર એન્ડ હતો. સમજો, એન્ડ ને હલકામાં ન લેવાય. એક સેન્ટેન્સ કે જેઠિયો એન્ડ તારક આર શું છે ભાઈ? પરમ ફ્રેન્ડ્સ છે. પરમ ફ્રેન્ડ્સ, પક્કા મિત્રો, પરમ મિત્ર. ઇંગ્લિશમાં પરમ મિત્ર નો કહેવાય, હે ને? બેસ્ટ ફ્રેન્ડ. બે જણાએ તો પૂછી લીધું સાહેબ, તો શું કહેવાય? એક સેન્ટેન્સ લખું અહીંયા, રોનક ઇઝ રાઇટિંગ. તમારે વાક્ય જોવાના છે અને મને વિચારીને કહેવાનું છે કે આ 2-3 સેન્ટેન્સ જે લખું છું એ બધા વાક્યોમાં ફેર શું છે. રોનક ઇઝ રાઇટિંગ એન્ડ ચન્ના મેરે યા સિંગિંગ અ
તેરૈયા તેરૈયા. એક સેન્ટેન્સ લખું. નામ છે પંકજ, કામ છે હીરા ઘસવાનું. હું એમ કહું કે પંકજ ઇઝ નો લખાય, એમ લખાય પંકજ વેન્ટ ટુ ધ બજાર એન્ડ બાય નો લખાય, બોટ સમ વાવ ખરું. આ 3 સેન્ટેન્સ આપણે જોઈએ ને તો ત્રણેય વાક્યમાં અલગ અલગ કોન્સેપ્ટ છે. તમને દેખાતા તો હશે. જો પેલી નજરે દેખાઈ ગયા હોય તો બહુ સારી વાત છે. દેખાણા ન હોય તો અહીંયા દેખાડો. અહીંયા પેલું વાક્ય હું કે ખબર, જેઠિયો અને તારક મતલબ બે વ્યક્તિને જોઈન્ટ કર્યા. જેઠિયો એન્ડ તારક આ ફ્રેન્ડ મતલબ જ્યારે આપણે બે વ્યક્તિને જોઈન્ટ કરવા છે then we will use and. ત્યારે આપણે એન્ડ નો યુઝ કરશું. એન્ડ નો આ પેલો યુઝ કેસ. બે મને ખબર હતી. આમાં એક જ જણો છે. તમને જણો દેખાય? રોનક ઇઝ રાઇટિંગ એન્ડ સિંગિંગ અ સોંગ. મતલબ એક જણો જ્યારે બે કામ એક હારવાર કરે છે ત્યારે એન્ડ આવે. સમજાય કે ન સમજાય? આઈ એમ સ્પીકિંગ એન્ડ લિસનિંગ બોથ. હું તેને સાંભળું છું ને બોલું છું. હું ખાલી બોલતો એટલે એવું હોય માણસ બોલતો હોય કાન બંધ હોય. એવું હોત તો કેવું સારું. અથવા આપણે સાંભળતા હોય ત્યારે આપણું મોઢું ન ખુલીએ કે એવું હોત તો ક્યારેય આ ડાયલોગ બહાર આવ્યો જ નહોતો. ચૂપ રહેતો એ આવ્યો જ નહોત. સમજાય છે? તો એ ચૂપ જ હોત, એ સાંભળતું હોત. પણ રોનકભાઈ રાઇટિંગ એટલે લખી રહ્યા છે ને સિંગિંગ અ સોંગ. તો રોનકભાઈ બે કામ કરે છે. રોનક ઇઝ રાઇટિંગ એન્ડ સિંગિંગ અ સોંગ. તો એક હારવાર આ બે કામ થઈ શકે. કેમ? એ લખતા હોય કાંઈક ને ગીત ગાતા હોય અથવા લખતા હોય અને સાંભળતા થઈ શકે ને. સો એક માણસ જ્યારે બે કામ કરે છે ત્યારે અથવા બે માણસ વચ્ચે કંઈક સંબંધ, એવું નહીં માણસ એટલે માણસ હો સાહેબ, તમે માણસ બોલ્યા હતા એવું. હું એક સેન્ટેન્સ બોલું, હું એમ કહું કે डॉग्स एंड कैट्स आर एनिमी. बिल्ली और कुत्ता दुश्मन होता है. तो होता है. समझा कि नहीं? तो बे पंकज वेंट टू ધ માર્કેટ. પંકજ માર્કેટ ગયો અને બોટ સમ ફળ ખરીદ્યા નથી. સમજાય કે ન સમજાય? સો એકમાં આપણે શીખ્યા બે અલગ અલગ નામ છે એને એન્ડ જોઈન્ટ કરે. એક વ્યક્તિ અલગ અલગ કામ કરે એને એન્ડ જોઈન્ટ કરે. અને કોક કાંઈક મતલબ એવું નહીં કોઈ કે ગયું હોય ને કંઈક ખરીદ્યું હોય તો એન્ડ, એવો કોન્સેપ્ટ નથી. કન્ટિન્યુ કામ હોય ને કે એ અહીંયા આમ અને ત્યાંથી સિરીઝ આમ ગઈ તો ત્યાં એન્ડ આવે. સમજાય? જેમ કે અહીંયા શું લખ્યું, પંકજ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ સમ ફ્રૂટ. તમે એમ કહો કે અમે ક્લાસે આવ્યા, વી કેમ ટુ ધ ક્લાસ, વી કેમ ટુ ધ કોચિંગ, વી કેમ ટુ ધ ટ્યુશન. ટ્યુશન નું સ્પેલિંગ બોલો તો એકવાર. हमारे को पता था कोक તમને પૂછશે 12 માં આવ્યા 10 શું ટ્યુશન નો સ્પેલિંગ બોલો અને તમે ટ્યુશન નો સ્પેલિંગ માં આઈ ની TUTION. કેમ કે અમે નાના હતા ને ત્યારે અમારે ટ્યુશન વાળા મિસે ટ્યુશન બુક એમાં આઈ નહોતો લખ્યો, તેમાં આઈ આવે. ઘણાને અત્યારે ખબર પડી છે 12 માં આમાં ટ્યુશન નો સ્પેલિંગ આ થાય. પંકજ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ સમ ફ્રૂટ. અમે ક્લાસે આવ્યા, અમે કોચિંગ આવ્યા. વી કેમ ટુ ટ્યુશન. वी केम टू ट्यूशन एंड लर्न सम ग्रामर कॉन्सेप्ट. અને આ આપણે આવીને કઈ ગ્રામર ના તો કન્ટિન્યુ ન્યા સ્થળે જ કંઈક કામ થયું હોય એના માટે શું આવે? એન્ડ. પણ આની વ્યાખ્યા નો લખાય, આનો નિયમ નો લખાય કે ક્યાંક એક સ્થળે કામ થયું હોય એની સ્થળે તે બીજું કામ રિલેટેડ ટુ થયું હોય તો ત્યાં એન્ડ વાપરવામાં આવે છે. નો હોય એવું. સમજાય? આ યાદ રાખવાનું. એન્ડ અહીંયા અને PDF ને હે ને વધી આગળ. સો ધેટ એન્ડ સમજાય બધાને? મને એકવાર કમેન્ટમાં કન્ફર્મેશન જો એન્ડ સમજાય. શાબાશ સર, મારો ફર્સ્ટ લેક્ચર. હા તો જો બે થઈ ગયું. જો એક ઓનલાઈન સ્ટુડન્ટ નો ફર્સ્ટ લેક્ચર. હા ને છોકરાઓ ડાયા ગમે ના થઈ આવે. સાહેબ ને સપોર્ટ કરો. આ સો ધેટ કયું છે જેની આપણે વાત કરતા હતા? બાજુવાળા હારે વાત કરતા નહોતા, આપણે વાત કરતા બેન. સો ધેટ. આ સો ધેટ કયું છે? હું એમ કહું ગજબ ભાઈ છે બોલો હિન્દીમાં ડાયલ. હું તમને એમ કહું કે એક ઓલા અમિતાભ બચ્ચન, તમે વાક્ય જોજો મજા આવશે. અમિતાભ
બચ્ચન નો બી કેપિટલ આવે, કેમ? એ બચ્ચન છે એટલે નહીં, એની સરને આપણે આપણું નામ લખતા હોય, બરાબર છે, તો આપણું ફલાણું નામ લખ્યું, પછી આપણે અટક ગમી હોય તો એનો પેલો અક્ષર છે એ કેવો આવવો જોઈએ? કેપિટલ. નામનો પેલો અને પપ્પાને કયો? કેપિટલ. ત્રણેયને માન સન્માન મળે, છોકરો તો જ એડમિશન લે. અમિતાભ, અલ્લા જગતની વાસ્તવિકતા દેખાડો. અમિતાભ બચ્ચન ઇઝ સો, આનો ટી કેમ કેપિટલ નો આવ્યો? એ હાઈટ અમિતાભ ને મળી ગઈ ને, એટલે એવું બધું ન આવે કઈ કેપિટલ કેપિટલ કઈ બધું સ્મોલ જ આવે. તો વાત છે. is so tall that he can jump તમારે લસણ ફોડવા બેઠા હોય ફળિયામાં, પાડોશીમાં કોકે કાંઈક કર્યું હોય ને તો એ જે બધા સ્ત્રીઓ બેઠા હોય ને એમાં એકાદ એવા હોય ને હોય ગેરંટી મારો, એને વાળા ઘડી આ શબ્દ ડબલ વાર બોલવાની આદત હોય. જવા દો. પરાણે દાંત નો કાઢવા, કઈ બધું અત્યારે હારવાર સમજાય જરૂરી થોડું છે. અમુક વસ્તુ પાર્કિંગમાં સાયકલ નો લોક ખોલતી વખતે. અમિતાભ બચ્ચન ઇઝ સો ટોલ ધેટ હી કેન જમ્પ હાઈ. અમિતાભ બચ્ચન એટલા ઊંચા છે ધેટ હી કેન જમ્પ. આ સેન્ટેન્સ થી તમે હું સમજ્યા? સેન્ટેન્સ સમજાણું, પણ સેન્ટેન્સ થી તમે હું સમજ્યા? કોકની કઈક વિશેષતા દેખાડે, પેલો કઈક એટલો બધો એમ છે એટલે ઈ આમ કરી શકે કે નો કરી શકે. હું તમને એક વાક્ય કહું, તમે મને એનું ગુજરાતી કયો. હું એમ કહું કે શ્યામ ઇઝ સો રીચ ધેટ હી કેન બાય અ ફરારી કાર. શ્યામ ઇઝ સો રીચ, એની કે ઓલી દેખાડી ને વિશેષતા, એનું એડજેક્ટિવ કે બહુ રીચ છે એટલા માટે છે ફરારી કાર. જો અહીં આપણે શ્યામને લાવીએ, તમારી હાટુ સ્પેશિયલ આવ્યો છે રિક્ષામાં. તો તમને શું લાગે, ફરારી લેવા ગયો છે તો એ મર્સિડીસ માં જશે? શ્યામ ઇઝ સો રીચ ધેટ, છકડામાં તમે બેઠેલા કોઈ દિન? તમે જો છકડામાં બેઠેલા હોય ને તો મતલબ પાછળની સાઈડમાં ઊંધું માથું ફેરવીને, એ અનુભવ જ અલગ છે. એ અનુભવ ક્યારે મળે? જ્યારે અંદર બેહવાની જગ્યા ન હોય તો. સાચું. તમારા ખીચામાં ફૂલ પૈસા હોય તો તમને ન બેહવા દે, જગ્યા ન હોય, ભાડામાં અડધી ટિકિટ કરાવવાની હોય. હા તમે જો, હું તમને કહું, હું મારું મામાનું ઘર બરવાળા, મતલબ મારું મોસાળ બરવાળા, તો ત્યાં બરવાળા થી સાળીંગપુર, જોયું નામ સાંભળ્યું? આમ સાળીંગપુર, સાળીંગપુર, સાળંગપુર કે ઘણા સાળીંગપુર કે. અમને ટેવ પડી ગઈ છે મામાના ઘરે આગળ. હા, તો ત્યાંથી આગળ એમ ખાંચામાં જઈએ ને, ત્યાં છકડા જાય, અને છકડાનું ત્યાંથી ભાડું 20-20 રૂપિયા. હેને રેગ્યુલર તમે અંદર બેહવું હોય શાંતિથી, તો ઓલો થાંભલો પકડી આમ ઊભું રહેવું હોય તો તમારે 20 રૂપિયા આપવાના. પણ અંદર કેપેસિટી ફૂલ થઈ જાય ને તમે બાર ઓલા પગ લટકાડીને બેહો, જીવ બચાવતા બચાવતા એડવેન્ચર કરતા, તો એના 15 રૂપિયા ટિકિટ લે. એટલે કે બહુ પૈસા હોય તમને અંદર બેહાડે, બેહો સાહેબ. શ્યામ ઇઝ સો રીચ ધેટ હી કેન બાય અ ફરારી. મતલબ આ વાક્યમાં સો પછી જે વસ્તુ આવી એ દેખાડે છે વિશેષણ. આ રીચ છે એ શું છે? વિશેષણ. વિશેષણને ઇંગ્લિશમાં શું કહેવાય? એડજેક્ટિવ. શું કહેવાય? એડજેક્ટિવ. એટલે હું તમને વિશેષણ એક થોડોક અમથો કોન્સેપ્ટ સમજો. વિશેષણમાં જો 1 કલાક આખી જોવે, પણ આપણી પાસે એવું વિશેષણ નામનો ટોપિક આપણે આવતો નથી. એક્ઝામમાં જેટલું પૂછાય એટલું કહું, એક ગાય સમજાય. હું એમ કહું કે ધીસ ઇઝ અ બ્લેક પેન, તો આમાં બ્લેક છે ને એ એડજેક્ટિવ છે, વિશેષણ છે. આ પેનની વિશેષતા આ વાક્યમાં કોણે દેખાડી? ધીસ ઇઝ અ બ્લેક પેન. સમજાય કે ન સમજાય? હું એમ કહું કે ધીસ ઇઝ અ બ્રાઉન ફેન, તો આનું વિશેષણ શું છે? બ્રાઉન. તો એ સેન્ટેન્સ લખ્યું હોય ધીસ ઇઝ અ બ્રાઉન ફેન, તો બ્રાઉન છે એ શું છે? આનું વિશેષણ. અચ્છા, હું એમ કહું કે ધીસ ઇઝ, આ કેવો કલર કહેવાય? રામ રામ. શું કલર કહેવાય નથી ખબર. આને કેવો કલર કહેવાય બેનો? નો. તમે જોવો, અહીંથી જવાબ આવી ને અહીંથી જવાબ આવે. આ કે પીળો, પીળો, એક કે લીલો, એક વિચારે છે મોરપીંછ. ના, આ લોકોના કલર્સ કેવા આવે ખબર છે?
બેબી પિંક, ડાર્ક પિંક, લાઇટ પિંક, પીચ પિંક, કેવા બોલતા ન આવડે એવા પિંક. એટલે કોઈ પણ માણસની કે વસ્તુની કે પ્રાણીની, પક્ષીની, કાંઈ પણની વિશેષતા દેખાડે. આમાં અમિતાભ બચ્ચનની વિશેષતા કઈ છે? તો મેં તમને કીધું કે 100 પછી જે આવે એ એડજેક્ટિવ હોય. ચેક કરતા રહેજો. હું તો રસ્તા મસ્તી કરું. 100 પછી આવે એડજેક્ટિવ હોય કે ન હોય? હોય. તો અહીંયા 100 પછી ટોલ આવ્યું, એ કોઈનું એડજેક્ટિવ છે? એ કોઈ એટલે કોણ? અમિતાભ બચ્ચન is so tall that he can jump high. Shyam is so rich that તમે મને એક આવું સેન્ટેન્સ એક્ઝામ્પલ માં આપો. એક વાક્ય બનાવો. હા બોલો. ના બીજું બનાવો, બીજું કઈક એક સેન્ટેન્સ બનાવો જેમાં આ so that આવે. આમાં લખ્યું? હા. એમાં શું તમારે કેવું છે? ઈ લેવું છે એમ? ઈ આ so that નહોતું, ઈ આ so that જ હતું. મેં આ so that હારો આ so that સમજાવ્યું, જેથી બે વસ્તુ અલગ છે, બોલવા મરકી લાગે, એ કન્ફ્યુઝન દૂર થાય. બનાવો બનાવો, ફટાફટ બનાવો. જો પછી તો આ 3 ખાલી, બહુ ઈઝી. બસ પછી પૈતું. બોલો કઈક કમેન્ટમાં આવવા દો ભાઈ બધા. રામા કલર. My friend is so fat that he eat 5 apple. ખાઈ ખાઈને જાડીઓ કરજો. આ સિવાય કોઈ એક્ઝામ્પલ? આપણે ઓનલાઈન વાળા આન્સર સાંભળીએ. ચલો ઘડીક બધા આન્સર આપો છો મને. આ સિવાય કોઈને કઈ હુજ્યું હોય ફટાફટ બોલો. ક્યાં? હા ભાઈ ધ્યાનથી સાંભળશું. યસ. સેન્ટેન્સ. જો આમ બેહું નહીં રહેવાનું, બનાવવાનું. એને કોક તો બોલશે તેવી રાહમાં નહીં રહેવાનું. કોક એટલે આપણે જ છીએ, આપણે જ બોલવાનું, આપણો જ વારો આવવાનો છે. એક્ટિવ રહેશું તો આપણને આવડશે ને, કે કોક ને ખાલી આવડશે. આપણે જો આવી જ કાર્યક્રમ આપણને આવડવું જોવે ને. બનાવો કઈક તો બનશે. એક સેન્ટેન્સ આવ્યું છે, રામ ઇઝ સો ક્લેવર ધેટ હી કેન ગેટ ફર્સ્ટ રેન્ક. શાબાશ, શ્યામ છે બહુ હોશિયાર છે, જેથી એ પહેલો ક્રમાંક પ્રાપ્ત કરી શકે છે. એક ગુજરાતી વાક્ય કહું, એનું તમારે બધાએ ઇંગ્લિશ કરીને મને આપવાનું છે. હું એક વાક્ય બોલું એનું ઇંગ્લિશ, એટલે બધા એ ખરખું કરીએ. હું એમ કહું કે ના ના જેઠિયો નહીં, થોડું ઘણું વચમાં આપણે તો એડવર્ટાઈઝ કરવાની છે. હું એમ કહું કે મેઘાણી સર બહુ સ્માર્ટ છે, કે જેથી કરીને આ બનાવવું પડશે ને. હા મેઘા યોર મીટિંગ મેઘાણી સર બહુ સ્માર્ટ છે, એનું તમે બનાવી નાખ્યું છે, કે જેથી કરીને અથવા તો કે એટલા માટે એ મેથ્સના બધા જ દાખલા સોલ્વ કરી શકે છે. Meghani sir is so smart that he can solve every sums of maths. મતલબ આપણે વાક્ય બોલવાની શરૂઆત કરીએ તો ધીમે 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 આપણને આવડતું જ હોય, પણ આપણે શરૂઆત કરવી પડે. તમને સમજાય કે નથી સમજાતું? તો તમે શરૂઆત કરશો એવું મને લાગે. લ્યો હું એમ કહું કે ભાઈ તમારું નામ? તમે તે હા જેને કીધું તું હું બોલું. અયાનભાઈ. હું એમ કહું ભાઈબંધ અયાનભાઈ, તમારા ભાઈબંધ અમારે ઓફલાઈન માં સ્ટુડન્ટ હે. મેં એને પૂછ્યું, એને બાજુવાળાને, એને બાજુમાં અયાન છે ને, એને બાજુમાં ફરહાનભાઈ છે. ફરહાનભાઈ ને પૂછ્યું, અયાનભાઈ તમારા ભાઈબંધ છે? સારું હાલો ને. એટલે આપણે બધા આજુબાજુમાં બેઠા હોય ને, એ ભાઈઓ જોઈએ, આપણે બધા ભાઈબંધો જોઈએ, હે ને? હંપ રાખવાનું ને. જોજો તમે જો હું શીખવાડું, ભાઈબંધ જૂના છે. જોજો આ તમારા ભાઈબંધ છે ને, તરત આવી પડે. આપણે બધા મતલબ વી ઓલ આર ઇન્ડિયન્સ. આપણે બધા ઇન્ડિયન. તમે જોજો આમ મતલબ વિદેશમાં કેનેડામાં આપણામાંથી કોક એકાદું ક્યાંક ભટકાણું, ક્યાંક ખાલી જોયેલું છે એવું લાગે, નામ નું આવડતું હોય, દરરોજ આમ સામેથી પસાર થતું પણ આમ કાતર મારતો, પણ ઇન્ડિયન છે એટલી ખબર પડે. એટલે સૌથી વધારે સેફ આપણને ત્યાં મહેસૂસ થાય કે ન થાય? તો ન્યા હોય તો ન્યા, અહીંયા હોય તો વાક્ય આપતો તો અયાનભાઈ નું, એનું તમારે બધા મને ઇંગ્લિશ કહેવાનું છે કે અયાનભાઈ સરસ રીતના સુયા. સુયા મતલબ સુતા એટલે સ્લીપ. અયાનભાઈ સરસ રીતના ઊંઘ પૂરી કરી, એમ સરસ રીતના સુયા મતલબ અયાન સ્લીપ વેલ. અયાન સ્લીપ વેલ.
અયાન સરસ રીતના સૂતો એટલે લેક્ચરમાં મસ્ત ફોકસ રાખી શકે છે. અયાન સ્લીપ નું આવે પેલી વાત તો એ તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું આ રીતના સેન્ટેન્સ કમ્પ્લીટ સુયા બોલ્યો એટલે હાથે કરીને સ્લેપ્ટ એને ભૂતકાળમાં શું થઈ જાય અયાન સ્લેપ્ટ વેલ સો he can study more he can focus more in this lecture એ ફોકસ વધુ કરી શકે શું એ તો આ સ્લેપ થાય હા કઈ વાંધો નહીં સવાલ તો થાય ને જોઈ લો બધા આ સ્લેપ એટલે શું થાય દેખાય સ્લેપ એટલે શું થાય ઈ ભાઈ બોલે ફડાકો મારવો અને આ સ્લેપ્ટ એટલે શું થાય આ સ્લીપ એટલે સૂવું તો હુઈને જાગી જાવી પછી એમ આપણે કહીએ કે હું 3 કલાક સૂતો એને શું કહેવાય ઈ 3 કલાક બપોરની હતી વિચારો ઈ બપોરે 3 કલાક સૂતો હવે આ 3 શબ્દો આ ક્લિયર આવડે આ 3 માં ફોકસ નો કર્યું ને તો અંટાઈ જાશો હે ને પૂરું ધ્યાન અહીંયા ઓનલાઈન જેટલા પણ સ્ટુડન્ટ છે વાવ એક વાહ આ 3 શબ્દ તાળી પાડવીને ક્લેપ કહેવાય એ સ્લેપ નથી સમજાય છે સ્લેપ અહીંયા વુ લખ્યું અહીંયા વૂમ લખ્યું અને અહીંયા વૂઝ જો ધ્યાન નહીં રહે ને તો એક સેકન્ડ ની અંદર એક કોન્સેપ્ટ મિસ કરી જાઓ એક જ સેકન્ડમાં તમને જોજો એક્ઝામમાં મતલબ આ ક્વેશ્ચન યસ છે ને તો ટાઈટ વાસ બંધ કરો આની સ્વિચ કે આ બેન આ સ્વિચ બંધ કરી દો જેનો હાથ આમ ભાઈ ટ્રાય કરો શાબાશ વેલકમ પૂછાશે ને તો હટાઈ જશો એટલે ધ્યાન આપજો પૂરું ફોકસ આપણે બેઝિક આપણે બધાને ખબર છે કે વુ એટલે કોણ થાય વૂમ એટલે કોને થાય અને વૂઝ એટલે હવે 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 નવી એક વસ્તુ આપણે શીખીએ જે આપણને તમારે આ વસ્તુ ડિટેલમાં સમજવી હોય ને તો મેં આ વસ્તુ અડધી કલાક સમજાવેલી છે અડધી કલાક સમજવો પડે એવો ટોપિક છે નહીં પણ તમારે મતલબ ખાલી 12th ના લેવલ માટે નહીં તમારે આગળ જઈને કઈ ઇંગ્લિશમાં સ્ટડી કરવું ઇંગ્લિશમાં સ્ટડી નથી કરવું ગવર્મેન્ટ જોબ નથી કરવી કડકડાટ બોલવું છે એમાં વુ મને વૂઝમાં કન્ફ્યુઝન થાય છે કે આ સેન્ટેન્સમાં વૂમ બોલાય કે વૂઝ બોલાય વુ તો ખબર પડે વુ મને વૂઝમાં કન્ફ્યુઝન થાય તો એનો સેશન ઓલરેડી નથી થયો પાર્થભાઈ હમણાં એડિટ કરતા હતા આવતીકાલે સાંજે થશે વુ વૂમ અને વૂઝ એ એકવાર સેશન જોઈ નાખજો એટલે બધું ડાઉટ ક્લિયર પણ અત્યારે આપણે જેટલું જરૂરી છે એટલું તમને કહું વુ એટલે જેમ કોણ થાય ને એમ વુ એટલે કે જે થાય વૂમ એટલે કે જેને થાય અને વૂઝ એટલે કે આ ખબર હોય ને ખાલી એટલી વસ્તુ તો બધા ક્વેશ્ચન સોલ્વ થાય એક એક્ઝામ્પલ તમને આપું જો હું તમને એમ કહું 3 ક્વેશ્ચન આપું એક્ઝામ્પલ શું કામ આપું આપણે ટ્રાય કરીએ કે તમને આવડી ગયું કે ન આવડી ગયું મેં તમને શીખવું નતો મેં ખાલી તમને હિન્ટ આપી છે કે આનો મતલબ આમ આનો આમ ને થાય છે તો થાય છે ચલો મને આન્સર બુક અને પેન ઓપન કરી રાખો ક્વેશ્ચન નથી લખવા કઈ નહીં ખાલી આન્સર ત્રણેયના નક્કી કરી રાખજો કે મને પેલામાં લાગે બીજામાં ત્રીજામાં ચેન્જ કરવાની આન્સર કમ્પલસરી લખજો પણ ત્રણેય સાચા પડે તો વેલ ડન બે સાચા પડે તો કઈ નહીં વાંધો નહીં એક સાચું પડે ધ્યાન આપજો ને ભણવા તમારે સામે મેં હિન્ટ આપેલી છે સેજ વિચારજો ટ્રાય કરો એકય સાચું નહીં પડે ને તોય હાલશે પણ ત્રણેય સોલ્વ કરેલા હશે ને પછી હું સોલ્વ કરાવીશ એમાં જો ફોકસ હશે ને તો પછી ગમે એટલા ક્વેશ્ચન આપીશ ને અને પછી તમને આવડશે ટ્રાય કરો ક્વેશ્ચન નથી લખવા ખાલી આન્સર નક્કી કરી રાખો એકલા એકલા સોલ્વ કરજો હળી મળીને આમાં સોલ્વ ના કરતા કેમ કે આ કોન્સેપ્ટ આજુવાળાને આવડ્યો હોય બાજુવાળાને ન આવડે તો આજુવાળો છે એ એક્ઝામમાં આપણી બાજુમાં નથી આવવા તમારે જે નામ લખવું હોય એ નામ લખી શકો છો શ્યામ ટૂંકું નામ છે ટૂંકમાં પતે
આ લખ્યું છે સ્ટોલન એટલે ચોરી થવી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.